નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં લોકડાઉનની શક્યતા ઓછી, આજે સાંજે લેવાશે નિર્ણય, મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું। પરંતુ 29 શહેરોમાં 15 મે સુધી લંબાવાઈ શકે છે પ્રતિબંધો। રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે નાઇટ કર્ફ્યુ। આટલું જ નહીં, આ નિયમોને વધુ કડક બનાવે તેવી પણ સંભાવના। જોઈએ આગળના સમાચાર। લોકડાઉન લાદવાના મુદ્દે નરેન્દ્ર મોદી અને કોવિડ ટાસ્ક ફોર્સ આમને સામને। કોવિડ ટાસ્ક ફોર્સે દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાનો સ્પષ્ટ અભિપ્રાય કર્યો છે વ્યક્ત। બીજી તરફ મોદી સંપૂર્ણ લોકડાઉન લાદવાની તરફેણમાં નથી। આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ એમ પણ કહેલું કે લોકડાઉનને કારણે આર્થિક વ્યવસ્થા ખોરવાશે, તેને ફરીથી પાટે લાવવામાં બીજા 6 મહિના નીકળી જશે। જોઈએ આગળના સમાચાર। કેન્દ્રએ રાજ્યોને આપી સલાહ, જ્યાં સંક્રમણ વધુ ત્યાં 14 દિવસનું લોકડાઉન લાદો। જોઈએ આગળના સમાચાર। ખેડૂતોની માઠી દશા, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો સિલસિલો ચાલુ જ છે। ગોંડલ અને જૂનાગઢમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। હજુ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી છે। IPL 2021ની સિઝન અનેક ખેલાડીઓ પોઝિટિવ આવતા આખી IPLની સિઝન મોકૂફ રાખવાનો નિર્ણય લીધો। BCCIએ કરી જાહેરાત। કોરોનાનું સંક્રમણ રોકવા માટે બિહારમાં 15 મે સુધી લોકડાઉન, મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી જાહેરાત। 4 ધામ યાત્રા માટે સરકારે જાહેર કરી નવી ગાઈડલાઇન્સ, સામાન્ય લોકોને આવવા પર પ્રતિબંધ। પશ્ચિમ બંગાળ પછી યુપીમાં ભાજપના સુપડા સાબ, અયોધ્યા, મથુરા અને કાશી સહિતની પંચાયતની ચૂંટણીમાં ભાજપનો પરાજય। હૈદરાબાદના એક ઝૂમાં 8 સિંહો કોરોનાની ઝપેટમાં આવ્યા। આ રીતે સિંહોને કોરોના આવ્યો તેવો ભારતનો પ્રથમ કિસ્સો। મોબાઈલ ગેમ રમનારા માટે ખુશખબર, PUBG મોબાઈલ ગેમની ભારતમાં વાપસી થઈ શકે છે। રાહુલ ગાંધીએ કોરોનાનું સંક્રમણ રોકવા માટે દેશમાં લોકડાઉન લગાવવા સરકારને કરી માંગ। મમતા બેનર્જી 5 મેના રોજ ત્રીજી વાર પશ્ચિમ બંગાળના CM તરીકે શપથ લેશે। એક CT સ્કેન કરાવવાથી વધી જાય છે કેન્સરનું જોખમ। એક CT સ્કેન છાતીના 300 એક્સરે બરાબર, સામાન્ય લક્ષણોમાં વારંવાર ન કરાવો એવું એમ્સના વડા ડોક્ટર ગુલેરિયાએ કહ્યું છે। ભારતમાં કોરોનાનો નવો એપી સ્ટ્રેન મળ્યો, જે 15 ગણો વધુ ખતરનાક છે। મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીની અંદર 2 મહિના મફત અનાજ અને ઓટો ટેક્સી ચાલકોને 5000 રૂપિયાની સહાય જાહેર કરી। બંગાળની ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તિજનક ટ્વીટ કરતા અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માંગો છો તો અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલા લાલ કલરના બટન ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો। જો તમે આ વિડીયો ફેસબુકની અંદર જોઈ રહ્યા છો તો અમારા પેજ ત્રિશુલ ન્યૂઝને લાઇક કરી દેજો અને આ વિડીયોને પણ લાઇક કરી દેજો। ધન્યવાદ।